અનુભાઈ ગજેરા ગોંડલથી બોલું છું. ગોંડલના ખાતેદાર ઉત્તરી વિભાગ સીમના મંત્રી અનુભાઈ ગજેરા. આજે અમે બધા ખેડૂતો સાથે જીઈબીના કચેરી આવેલા છીએ અને અમારે આજે 1.5 મહિનાથી આ પાવરની તકલીફ છે. દિવસમાં 10 વાર જાય પાવર, 15 વાર જાય, કલાકવાર આવે, અડધો કલાક આવે. આ રીતે હવે આ વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોએ બિયારણ વાવેલા છે, કૂવામાં પાણી ભરેલા છે. આમ છતાં પણ પાણી પાઈ શકતા નથી અને ખેડૂતોને લાખો રૂપિયાના બિયારણ છે એ ફેલ થઈ ગયા છે. આમ છતાં જીઈબી વાળાની કોઈની આંખ ઉઘડતી નથી. તો અમારી એક નમ્ર અરજ છે કે તાત્કાલિક આ જે વીજળીનો પ્રશ્ન છે એ અધિકારીઓ સોલ્વ કરે અને લોકોને ન્યાય આપે એવી અમારી માંગણી છે. કેટલા સમયથી વીજળીનો પ્રશ્ન છે? આ 1.5 મહિનાથી અમને એમ કે મેન્ટેનન્સ ચાલે છે. તમારે ચોમાસામાં પછી માથાકૂટ નહીં એટલે મેન્ટેનન્સ કરે છે. રેગ્યુલર કોઈ પણ જાતનો જે મેસેજ આવે છે ખેડૂતને ખેતીવાડીને 8 કલાક પાવર જે આપવામાં આવે છે એનો જે નિયમ મુજબ કોઈ પણ જાતનું પાલન થતું નથી. દિવસમાં 4 વાર જાય, 10 વાર જાય પાવર, કોઈ નક્કી જ નથી ક્યારે પાવર આવે. છેલ્લા આજે 8 થી 10 દિવસ છે તો પાવરને ખાલી ક્યારેક ઝટકો મારી અને વહી જાય છે. અવારનવાર વીજળી શાખાનો સંપર્ક કરેલો છે. વીજળી શાખાના અધિકારીઓને પણ ફોન ઉપર વાત કરેલી છે તો અમને જવાબ એવો મળે છે કે ભાઈ આ રિપેરિંગ હાલે છે અથવા ફોલ્ટમાં છે. તો ફોલ્ટ કેટલા દિવસ સુધી હોય? 45 દિવસ સુધી તમે ફોલ્ટ સોલ્વ નથી કરી શકતા. માળા રોડ વિડિયાળા ફીડરના ખેડૂતો આજે જીઈબી કચેરીએ આશરે 100 જણા ખેડૂતો અહીંયા આવ્યા છે. જેની વ્યાથા ઠાલવી છે કે પાવરની સપ્લાયમાં જે ખામી છે એ ક્યાં છે. જીઈબીએ છેલ્લા જે 18 દિવસ થયા રોજના 3 ધક્કા અહીંયા જીઈબીમાં ખાવા પડે. જ્યારે ધક્કા ખાય ત્યારે એમ જ કે મેન્ટેનન્સમાં છે, ફોલ્ટમાં છે. શું ફોલ્ટ છે એ કહેતા નથી. આ પ્રશ્ન વર્ષો જૂનો છે. ડિવિઝન જુદા કરવા છે. જુદા થાય પછી પણ વિલિયાળા ફીડરનો પ્રશ્ન આનો ઉભો છે. કોણ જાણે કેમ નીચેથી ઉપર સુધી કોઈને કામ લેતા આવડતું નથી અથવા તો કામ કરવું નથી. અત્યારે ખેડૂતોની દશા કેવી છે? પીવાનું પાણી વાળીએ નથી, વાપરવાનું પાણી નથી. કોઈએ કે બિયારણ વાવી દીધા છે લાખો રૂપિયાના, એ પણ ફેલ થઈ ગયા છે. ઉપરાંતના ચોર ડોળ કોને કોટવાલને દંડે અહીંયા હામી એવી ધમકી મારે છે સાહેબ